સુરતમાં ચકચારી કેસ સામે આવ્યો છે। સુરતથી હાલ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં ચકચારી કેસનો બનાવ બન્યો છે। તો સુરતમાં તરુણ પુત્રનું યૌન શોષણ કેસનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર પાસે પિતાએ 7 કરોડની ખંડણી માંગી હતી, ત્યારે કોન્ટ્રાક્ટરે કાપોદ્રા પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી છે। એફિલ કન્સ્ટ્રક્શન નામે 3 લોકો ભાગીદારી પેઢી ધરાવે છે। ભાગીદારના પુત્ર સાથે જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ નોંધાવવામાં આવે છે। તો ભાગીદાર સામે જ ફરિયાદ નોંધાવવામાં આવે છે। રણછોડ કાકડિયા સામે સૃષ્ટિ વિરુદ્ધની કૃત્યની ફરિયાદ નોંધાવવામાં આવે છે। પિતાએ તેના ભાઈ મારફતે ખંડણી માંગી છે। તો રણછોડ કાકડિયાએ પોતાના ફોનમાં વિડીયો બનાવ્યો છે। આ સમગ્ર કેસમાં નવો વળાંક આવતા સમગ્ર સુરતમાં ચર્ચા થઈ રહી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના કાપોદ્રામાં ચકચારી બનાવ બન્યો છે, જેમાં તરુણ પુત્રનું યૌન શોષણ કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સુરતની આ ઘટના બની છે તે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ સમગ્ર ઘટના જે છે અમદાવાદથી સુરત સુધી પહોંચી છે। કારણ કે જે પ્રકારે અમદાવાદ ખાતે 3 જે ભાગીદારો છે તે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા અને એફિલ કન્સ્ટ્રક્શનના નામે પેઢી શરૂ કરી હતી, જેમાં રણછોડ કાકડિયા, નીરવ પટેલ અને જયંતિ સવાસિયા, આ 3 જેટલા ભાગીદારો જે છે તે ભાગીદારો પેઢી ચલાવી અને કામ કરતા હતા કન્સ્ટ્રક્શનનું। ને તે દરમિયાન આજથી જે થોડા દિવસો પહેલા રણછોડભાઈને ત્યાં તેમનો એક ભાગીદાર જે છે તે મહેમાન બનીને આવ્યો હતો, ને તેમનો 12 વર્ષનો પુત્ર તેમની સાથે હતો। તે દરમિયાન રણછોડ કાકડિયાએ તેમના 12 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા હોવાની જે ફરિયાદ છે તે 6 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હતી। પરંતુ ત્યારથી લઈને આજ સુધી જે પ્રકારે આ સમગ્ર તપાસ જે છે તે એન્ટી હ્યુમન ટ્રાફિક સેલના એસીપીને સોંપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી આ યૌન શોષણ મામલે હજી ધરપકડ થઈ નથી। કારણ કે જે પ્રકારની સમગ્ર ઘટના છે તેમાં ક્યાંક ને ક્યાંક તપાસ જરૂરી છે, અને આ તપાસને લઈને પોલીસ જે છે તે વિવિધ પાસાઓ હેઠળ તપાસ કરી રહી છે। તેને લઈને જ એક નવો વળાંક જે છે તે સામે આવ્યો છે, જેમાં રણછોડ કાકડિયા જે છે તેમણે ખંડણીની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી છે। જે પ્રકારે તેમનો જે ભાગીદાર છે તેમના પુત્ર સાથે યૌન શોષણ થયાની ફરિયાદ તેમના પર થઈ છે, ત્યારે જે ભાગીદારના ભાઈને વચ્ચે રાખી અને તેના ભાઈ દ્વારા 7 કરોડની ખંડણી જે છે તે રણછોડ કાકડિયા પાસેથી માંગવામાં આવી છે। રણછોડ કાકડિયાને જણાવવામાં આવ્યું છે કે 7 કરોડ રૂપિયા આપી દઈએ તો આ કેસમાંથી તને જવા દઈએ, બાકી આ કેસમાં ફસાવી દઈશું। તે પ્રકારની તેમને ધમકી પણ આપવામાં આવી છે અને તેમની પાસે ખંડણીની માંગ પણ કરવામાં આવી છે। તો કે આ સમગ્ર મામલે રણછોડ કાકડિયાએ પોતાના ફોનમાં વિડીયો કેદ કરી લીધો છે। આ વિડીયો રેકોર્ડ કરી અને પોલીસને બતાવતા પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે। બધું કહી શકાય કે જે પ્રકારે આ યૌન શોષણ મામલે નવો વળાંક સામે આવ્યો છે, જેમાંથી એમના જ ભાગીદાર જે છે તેનો ભાગીદાર સામે જ ક્યાંક ને ક્યાંક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ દાખલ કરી હતી। ત્યારબાદ તેમના જ ભાગીદારે તેમના ભાગીદારની સામે ખંડણીની ફરિયાદ દાખલ કરી છે। એટલે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને બંને આમને સામને થયા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે 12 વર્ષના પુત્રનો યૌન શોષણ મામલો છે તેમાં હજી પણ ધરપકડ થઈ નથી, ત્યારે આ મામલે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે અમદાવાદમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો જે ભોગ બનેલો જે 12 વર્ષીય બાળક છે તેમના પિતા વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમને લઈને તેમની સામે તેમના ભાગીદારે પણ ફરિયાદ નોંધાવી છે। એટલે આ મામલો સંવેદનશીલ છે, એટલે તમામ બાબતોમાં તપાસ જે છે તે પોલીસ કરી રહી છે। કારણ કે સુરત અને અમદાવાદ બંને આમને સામને તપાસ કરવાની રહેશે, કારણ કે અમદાવાદમાં જે આરોપી છે તે સુરતમાં ફરિયાદી છે, અને સુરતમાં જે ક્યાંક ને ક્યાંક જે ફરિયાદી છે તેમના સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો ગુનો નોંધાયો છે। ત્યારે અમદાવાદમાં જે ફરિયાદી છે તેમની સામે ક્યાંક ને ક્યાંક આ ખંડણીનો ગુનો નોંધાયો છે। એટલે કહી શકાય કે આમને સામને બંને પોલીસ મથકની જે તપાસ છે તે તપાસ કરવાની રહેશે। કારણ કે જે પ્રકારે 13મી સપ્ટેમ્બરે તેમને સુરતના જ નાના વરાછા વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હોવાના રણછોડ કાકડિયાએ આક્ષેપ કર્યા હતા, અને જે તેમનો પાર્ટનર છે તેમનો જ ભાઈ ત્યાં આવ્યો હતો, અને તેમણે જ તેમની સામે મીટિંગ રાખીને 7 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। જો ખંડણી નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી પણ આપી હતી। તેથી આ સમગ્ર મામલે જે હરેશભાઈ છે, જે રણછોડભાઈ છે, તેમણે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક હરેશભાઈના મારફતે આ વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું, અને તેને જ લીધે આ રેકોર્ડિંગ જે છે તે પોલીસ મથકે બતાવવામાં આવ્યું છે, તેના જ આધારે ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે સમગ્ર મામલે કહી શકાય કે આ જે પ્રકારે ચર્ચાસ્પદ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે તેને લઈને સમગ્ર સુરત અને અમદાવાદમાં આ ચર્ચાએ વેગ પકડ્યું છે। હાલ જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે
ફરિયાદ સાચી છે કે ખોટી છે, કારણ કે જે પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે તે જોતા પોલીસ જે છે તપાસ બાદ જ આમાં એક્શન પગલાં લેશે. જી શ્રી દિવ્યેશ, ખંડણી માંગનાર શખ્સ હાલ ક્યાં છે? પોલીસ દ્વારા ખંડણી માંગનાર શખ્સ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે? ચોક્કસ જે પ્રકારે આ સમગ્ર મામલો સંવેદનશીલ છે અને 12 વર્ષીય જે બાળક છે તેમનો યૌન શોષણનો મામલો છે, એટલે પોલીસ જે પ્રકારે કહી શકાય કે અત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, કારણ કે જે પ્રકારે અમદાવાદમાં યૌન શોષણની ફરિયાદ નોંધાઈ છે ત્યારે એ જ જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે જ આરોપી દ્વારા કહી શકાય કે જે કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાઈ હતી તેમાં રણછોડભાઈએ જ સુરતના કાપોદ્રામાં પણ તેમણે ખંડણીની ફરિયાદ નોંધાવી છે. અને અમદાવાદમાં જે પ્રકારે જે આ રણછોડભાઈ છે તે આરોપી છે, કારણ કે યૌન શોષણમાં તેમના સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે તે જ રણછોડભાઈએ સુરતના કાપોદ્રામાં તેમની પાસેથી 7 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. એટલે કે કહી શકાય કે જે અમદાવાદનો આરોપી છે તે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરિયાદી છે. એટલે પોલીસ જે છે તે અમદાવાદ અને કાપોદ્રા પોલીસ, આ બંને પોલીસે સંયુક્ત મળી અને બંને પોલીસ જે છે તે એકબીજાની જે તપાસમાં છે તે બંને દિશામાં તપાસ કરી છે, કારણ કે જે પ્રકારે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને ત્યાં જે એસીપી તપાસ કરી રહ્યા છે ઇન્ટિગ્યુમેન્ટ ટ્રાફિક સેલના એસીપી જે છે અત્યાર સુધી તપાસમાં પહોંચે છે, ત્યારે જરૂરી પુરાવા તેમની પાસેથી એકત્ર કરવામાં આવશે અને સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં જે પ્રકારના પુરાવા આપવામાં આવ્યા છે તે પુરાવા પણ આ બંને પુરાવા મેળવવામાં આવશે ને અંતે જે પ્રકારે કહી શકાય કે આમાં તારણ કાઢવામાં આવશે, જે સાચું છે એમની ફરિયાદ લેવામાં આવશે. કારણ કે જે પ્રકારે રણછોડભાઈના જે મિત્ર છે હરેશભાઈ, તેમણે આ સમગ્ર મામલાનો વિડીયો છે તે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે, ખંડણી માંગતો વિડીયો. આ ખંડણી માંગતા વિડીયોને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે જે રણછોડભાઈ છે તેમની સામે તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી છે અને તેમની સામે જે ગુનો નોંધાયો છે યૌન શોષણનો, તે મામલે તેમની પાસે ખંડણી માંગવામાં આવી હતી. જોકે હાલ જોવાનું એ રહે છે કે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે, કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને કઈ રીતે આ સમગ્ર મામલાને શાંત પાડે છે. જી શ્રી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો તરુણ પુત્રનું યૌન શોષણનો કેસ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રાનો આ બનાવ છે, જ્યાં કોન્ટ્રાક્ટર પાસે પિતાએ 7 કરોડની ખંડણી માંગી હતી. એફએલ કન્સ્ટ્રક્શન નામે 3 લોકો ભાગીદારી પેઢી ધરાવે છે, ત્યારે ભાગીદારના પુત્ર સાથે જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. ભાગીદાર સામે જ ફરિયાદ નોંધવામાં આવે છે. રણછોડ કાકડિયા સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ નોંધવામાં આવે છે. પિતાએ તેના ભાઈ મારફતે ખંડણીની માંગણી કરી હતી, ત્યારે રણછોડ કાકડિયાએ પોતાના ફોનમાં વિડીયો પણ બનાવ્યો છે. તો આ સમગ્ર કેસમાં નવો વળાંક આવતા સમગ્ર સુરતમાં આ મામલાની ચર્ચા થઈ રહી છે.